બિન હથિયારી એએસઆઈ વર્ગ 3ની જગ્યાઓ હવે પ્રમોશનથી ભરવામાં આવશે। પાત્રતા ધરાવતા હેડ કોન્સ્ટેબલને જ પ્રમોશન આપીને આ જગ્યાઓ ભરવામાં આવશે। એએસઆઈ વર્ગ 3ની સીધી ભરતી જે છે તે રદ કરવામાં આવી છે, એટલે કે હવે હેડ કોન્સ્ટેબલના પ્રમોશન બાદ ખાલી પડેલી જગ્યાઓ કોન્સ્ટેબલને પ્રમોશન આપીને ભરવાની રહેશે। વધુ માહિતી હિરેન રાવલ પાસેથી મેળવીએ। હિરેન, જણાવશો શું વધુ વિગતો? તો ડીજીયુ કચેરી દ્વારા આદેશ કરવામાં આવ્યા છે કે જે બિન હથિયારી એએસઆઈ વર્ગ 3ની જગ્યાઓ માટે સીધી ભરતી જે થતી હતી, એટલે કે નવા ઉમેદવારો જે પરીક્ષા આપી અને ભરતી થતા હતા એ પ્રક્રિયા બંધ કરવામાં આવી છે અને સીધા એમને પ્રમોશન, એટલે કે નીચે જે હેડ કોન્સ્ટેબલ કક્ષાના પોલીસ કર્મચારી છે એમને પ્રમોશન આપી અને આ એએસઆઈ બનાવવામાં આવશે, જેથી કરીને પોલીસ કર્મચારીઓની કામ કરવાનો ઉત્સાહ વધે અને જે જગ્યાઓ હેડ કોન્સ્ટેબલના પ્રમોશનથી ખાલી પડેલી છે એ જગ્યાઓ કોન્સ્ટેબલને પ્રમોશન આપીને ભરવામાં આવશે। 30 ઓગસ્ટ સુધીમાં આ કાર્યવાહી પૂરી કરવા માટે સૂચના આપવામાં આવી છે। મહત્વનું છે કે સીધી ભરતી હવે એએસઆઈ વર્ગ 3માં નહીં થાય। આભાર સમગ્ર માહિતી આપવા માટે। અને હવે વાત રાજ્યના મેઘાવી માહોલની કરીએ તો વલસાડના ધરમપુર તાલુકા ખાતે નદીઓ બે કાંઠે થઈ છે, જેમાં ચીચોઝર ગામ ખાતે બ્રિજ પર પાણી ફરી વળ્યા। લાવરી નદીના બ્રિજ પર પાણી ફરી વળ્યા છે અને લોકો જોખમી રીતે બ્રિજ ક્રોસ કરતા અહીં નજરે પડ્યા હતા। મરઘમાળ મોહનકાઉ ચાલી બ્રિજ પર પાણી થઈ ગયું। લો લેવલના બ્રિજ પર પાણી ચડતા 12 ગામોને અસર પહોંચી છે। આ તરફ વલસાડના મધુબન ડેમમાં પણ પાણીની આવક થઈ છે, જેના કારણે પાણીની આવકમાં વધારો થતાં કેચમેન્ટ વિસ્તારમાં વરસાદથી આવકમાં વધારો થયો છે। નીચાણવાળા વિસ્તારોને સચેત કરવામાં આવ્યા છે। ડેમની સપાટી 73.80 મીટરે પહોંચી છે। તો આ તરફ ડાંગની અંબિકા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી રહી છે। ખાસ સાપુતારામાં વરસાદને લઈ નદીમાં ઘોડાપૂર છે। નદીના પાણી કોઝવે પરથી ફરી વળ્યા છે। એમાં ઉગાગિયાપાડથી આંબાપાડા માર્ગ પર એક ટેમ્પો જે છે ત્યાં ભારે પાણીના પ્રવાહમાં તણાયેલો જોવા મળ્યો, જો કે ડ્રાઈવર અને ક્લીનરનો તેમાં આબાદ બચાવ થયો છે। આ તરફ વલસાડની ઓરંગા નદી ભયજનક સપાટીએ પહોંચી 40 ગામને જોડતા કૈલાશ રોડનો બ્રિજ બંધ થઈ ગયો। પોલીસ દ્વારા બંને તરફ બેરિકેડિંગ લગાવી દેવામાં આવ્યા હતા। બ્રિજ ઉપર અવરજવર માટે પ્રતિબંધ લગાવાયો છે અને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા। આ તરફ વલસાડ જિલ્લામાં ભારે વરસાદથી નદીઓ બે કાંઠે થઈ છે। નદીઓ બે કાંઠે થતાં 50થી વધુ રસ્તાઓ બંધ થઈ ગયા છે, જેમાં પાર, કોલક અને માન નદીમાં ઘોડાપૂર આવ્યું છે। ઓરંગા, દમણગંગા સહિતની નદીઓમાં પણ ઘોડાપૂરની સ્થિતિ છે। પોલીસે બેરિકેડિંગ લગાવી અહીં રસ્તાઓ બંધ કરી દીધા છે। તો આ તરફ વાપી તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી। મોડી રાતથી વાપી તાલુકામાં અવિરત વરસાદ વરસ્યો। સવારે 6 વાગ્યા સુધીમાં 5 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો હતો। ત્યારબાદ સ્થિતિ થોડી સામાન્ય થઈ હતી। ઈસ્ટ અને વેસ્ટ જોડતા અંડરપાસમાં પાણી ભરાઈ ગયા હતા। અંડરપાસમાં પાણી ભરાતા વાહન વ્યવહાર અહીં બંધ થયો હતો। આ તરફ સાપુતારામાં સર્પગંગા તળાવ ઓવરફ્લો થઈ ગયું। તળાવ ઓવરફ્લો થતા અદ્ભુત દ્રશ્યો અહીંના સામે આવ્યા છે। સાપુતારામાં વરસાદથી પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે અને સર્પગંગા તળાવ છલકાતા લોકોમાં ખુશી જોવા મળી રહી છે। ઓવરઓલ ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે। આહવા, સુબીર અને વઘઈમાં વરસાદ વરસ્યો। ગિરિમથક સાપુતારામાં પણ વરસાદ વરસ્યો છે અને વરસાદને કારણે અંબિકા નદી જે સ્થાનિક નદી છે તેમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે। સુસરદા, ચિખલદામાં પાણી ફરી વળતા હાલાકી જોવા મળી રહી છે અને આંબાપાડા લો લેવલના બ્રિજ ઉપરથી પણ પાણી ફરી વળેલા જોવા મળી રહ્યા છે। તો બીજી તરફ વાત સુરતની કરીએ। સુરતના માંડવી સહિત જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો। સુરતના માંડવીની વાવ્યા ખાડીમાં પાણીની આવક થઈ। મુજલાવ ખાતે આવેલ વાવ્યા ખાડીમાં પાણીની આવક થઈ। પાણીની આવકથી ખાડીના પાણી રસ્તા પર ફરી વળ્યા હતા। તો આ તો વાત થઈ રાજ્યની, પરંતુ પહાડી રાજ્યોમાં પણ આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। ઉત્તર અને દક્ષિણ ભારતમાં ઘણી જગ્યાએ કુદરતનો કહેર જોવા મળી રહ્યો છે, જેમાં વાયનાડમાં ભારે વરસાદ વચ્ચે ભૂસ્ખલનના તાંડવમાં 300થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા। ત્યારે ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશમાં પણ ઠેર ઠેર ભૂસ્ખલન અને પૂરથી વિનાશ વેરાયું છે। હિમાચલના રામપુરમાં ભૂસ્ખલનથી સૌથી વધુ નુકસાન થયું। આખાને આખા ગામડા વહી ગયા। રસ્તા અને હાઈવે પાણીમાં સમાઈ ગયા છે। એનડીઆરએફ અને સેના રેસ્ક્યુમાં જોડાઈ છે। તો હિમાચલના સ્પીતિ વેલીની વાત કરીએ, ત્યાં વાદળ ફાટ્યાની ઘટના સામે આવી। પિન વેલીના અનેક ગામોને તેનાથી અસર થઈ છે। મહાલકા, ફુંગચુંગ અને સંગનમ ગામમાં વાદળ ફાટ્યું છે અને વાદળ ફાટતા એક કાર જે છે તે આ કાટમાળમાં દટાઈ ગઈ હતી। એક મહિલાનું પૂરમાં વહી જવાથી મોત પણ નીપજ્યું છે। બીજી તરફ હિમાચલના લાહૌલ સ્પીતિમાં નદીનું જળસ્તર પણ વધ્યું। ભાગા નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે।
પયુકર ગામમાં નદી પરનો પુલ તૂટી પડ્યો હતો. બે અલગ અલગ તસવીરો. એક તરફ રામપુરનો જે બ્રિજ છે, જ્યાં સેના દ્વારા ટેમ્પરરી બ્રિજ બનાવવામાં આવ્યો. બીજી તરફ જે સ્થાનિક નદીઓ છે તેમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી રહી છે, જેને પગલે પરિસ્થિતિ જે છે તે બદથી બદતર થઈ ગઈ છે. અનેક ગામોનો સંપર્ક જે છે તે આ પરિસ્થિતિને પગલે કપાઈ ગયો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. અને હજુ પણ કેટલાક દિવસો સુધી આ પ્રકારની સ્થિતિ રહે તેવી પૂરેપૂરી શક્યતા જે પ્રમાણે પાણીની આવક અહીં થઈ રહી છે તેને લીધે જોવા મળી રહી છે. હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટ્યા બાદ તારાજી જોવા મળી રહી છે. બુધવાર રાતથી અત્યાર સુધીમાં 9 લોકોના આ ઘટનામાં મોત થઈ ચૂક્યા છે. રામપુરના ઝાકડીમાંથી વધુ 2 મૃતદેહ મળી આવ્યા અને હજુ 40થી વધુ લોકો હિમાચલમાં લાપતા હોવાની માહિતી પણ પ્રાપ્ત થઈ રહી છે. વાદળ ફાટ્યા બાદ રામપુર પાસે આખા ગામ અહીં વહી ગયા હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે. એનડીઆરએફની ટીમો હજુ પણ અહીં રેસ્ક્યુ ઓપરેશન ચલાવી રહી છે. બને તેટલા જે વ્યક્તિઓ છે તેમને શોધવાના પ્રયત્નો જે છે તે સતત ચલાવવામાં આવી રહ્યા છે. હિમાચલના મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી મોદી સાથે પણ આ મામલે વાતચીત કરી હતી, મુલાકાત કરી હતી. આ ઉપરાંત હિમાચલની પરિસ્થિતિ અંગે પીએમને માહિતી આપી હતી. તો છેલ્લા કેટલાક દિવસથી વાયનાડમાં ભૂસ્ખલનના કારણે મૃત્યુઆંકમાં સતત વધારો થઈ રહ્યો છે. 310 સુધી આ આંક પહોંચી ગયો છે. સેના દ્વારા સતત 5મા દિવસે રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે. હજુ પણ કાટમાળ નીચે કેટલાય લોકો દટાયા હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. મહિલા અને તેના 2 બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. એક 40 દિવસનું બાળક હતું તો એક 6 વર્ષનો બાળક હતો જેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. આ તરફ લદ્દાખના કારગિલ વિસ્તારમાં પણ ભૂસ્ખલન થયું. કારગિલના કબડ્ડી નાળામાં એક આખી બિલ્ડિંગ ધરાશાયી થઈ ગઈ હતી. બિલ્ડિંગ ધરાશાયી થતાં 5 લોકો ઘાયલ થયા. લદ્દાખ પોલીસ અને સેના દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં અહીં આવ્યું હતું. તો બીજી તરફ ઉત્તરાખંડના સોનપ્રયાગમાં પણ વાદળ ફાટ્યું અને વાદળ ફાટ્યા બાદ અનેક લોકો ફસાયા હતા. કેદારનાથના અનેક યાત્રીઓ સોનપ્રયાગમાં ફસાયા છે. યાત્રા ત્યાં જ થંભાવી દેવામાં આવી છે અને સોનપ્રયાગમાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો દ્વારા દિલધડક રેસ્ક્યુ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું હતું. ઉત્તરાખંડના સોનપ્રયાગમાં ભૂસ્ખલન થયું. ભૂસ્ખલનનો ભયાનક વિડીયો જે છે તે સામે આવ્યો છે. પહાડો પરથી જે પડતા પથ્થરો છે તે ડરાવનો નજારો જે છે તે સામે આવ્યો છે. સોનપ્રયાગ કેદારનાથ યાત્રા માટેનું મુખ્ય કેન્દ્ર છે. તો બીજી તરફ હિમાચલમાં વાદળ ફાટ્યા બાદ આવી આફત. વાદળ ફાટતા જ નદીઓનું રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું. કુલ્લુનો એક વિડીયો સામે આવ્યો છે જે વાયરલ થઈ રહ્યો છે. રહેણાંક વિસ્તારોમાં અચાનક પાણી આવવાનો વિડીયો, જાણે સુનામી આવ્યું હોય દરિયામાં તે પ્રકારે નદીની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. લોકો ભાગીને પોતાનો જીવ બચાવતા નજરે પડી રહ્યા છે. ઉછાળા મારતું પાણી આગળ વધતું અહીં વિડીયોમાં દેખાઈ રહ્યું છે. બીજી તરફ વાત કોલકાતાની કરીએ. ભારે વરસાદ વચ્ચે કોલકાતા જળબંબાકાર થઈ ચૂક્યું છે. શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. સ્થિતિ એવી છે કે ઇન્ટરનેશનલ એરપોર્ટ જે આવેલું છે તેના રનવે પર પણ પાણી ભરાઈ ગયા છે અને ટાયર ડૂબી જાય વિમાનના તેટલું પાણી અહીં રનવે પર ભરાયેલું જોવા મળી રહ્યું છે. હવે સ્વાભાવિક છે રાજ્યમાં આટલો બધો વરસાદ વરસે એટલે ક્યાંક ને ક્યાંક ભૂવા તો પડવાના જ હતા, પરંતુ અહીં તો એએમસીના પાપે લોકો ઘરમાં પણ સુરક્ષિત નથી, કારણ કે ભૂવો રિપેર કરવા માટે જે જેસીબી આવ્યું તે જ ભૂવામાં ગરકાવ થઈ ગયું. ગીતા મંદિર નજીક લક્ષ્મીપુરા ચાલીમાં આ ભૂવો પડ્યો છે અને તસવીરો આપ જોઈ રહ્યા છો કે ભૂવાથી લોકોને ઘરની બહાર નીકળવામાં પણ હાલાકી પડી રહી છે, કારણ કે આખા રસ્તામાં જ આ જેસીબી અંદર ભૂવામાં ગરકાવ થઈ ગયું છે. વાત જૂનાગઢની કરીએ. સૌરાષ્ટ્રના ઘેડ પંથકમાં દર વર્ષે ચોમાસા દરમિયાન તારાજી સર્જાય છે. હજારો વીઘામાં ખેતીના પાકને નુકસાન પહોંચે છે. આ વખતે પણ એવું થયું છે. ઘેડ પંથકમાં સર્જાતી વરસાદી તારાજી અટકાવવા તંત્ર દ્વારા સેટેલાઇટ દ્વારા સર્વે કરવામાં આવ્યો છે અને દેખવા મળી રહ્યું છે કે ભયંકર તબાહીનો મંઝર જે છે તે અહીં જોવા મળી રહ્યો છે ઘેડ પંથકમાં. વાદરાબ હિંમતનગર નેશનલ હાઈવે પર ચક્કાજામ કરવામાં આવ્યો હતો. અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે પર સ્થાનિકોએ ચક્કાજામ કર્યો. 7 થી 8 કિલોમીટર ટ્રાફિકને લઈ પોલીસે બળપ્રયોગ કર્યો હતો. વિરોધ કરી રહેલા કેટલાક વેપારીઓની અટકાયત કરવામાં આવી હતી. વેપારીઓને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લઈ જવાયા હતા. ધનસુરા સહકારી જીન પાસે 2 ફૂટ જેટલા ખાડા પડી ગયા હતા અને પાણી ભરાતા બાળકો અને મહિલાઓ અકસ્માતનો ભોગ બની રહ્યા છે, જેના પગલે આ વિરોધ કરવામાં આવ્યો હતો અને આ રીતે વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું. જોકે આ તમામની અટકાયત કરવામાં આવી હતી. સ્થાનિકોનો નેશનલ હાઈવે ઓથોરિટી સામે આક્રોશ અહીં સ્પષ્ટપણે જોવા મળ્યો હતો.
આ તરફ અમદાવાદમાં તંત્રના પાપે લોકોને હાલાકી પડી રહી છે. રાણીપ વિસ્તારની વાત કરી રહ્યા છે. ખરાબ રોડને કારણે સ્થાનિકો હેરાન પરેશાન થઈ ગયા છે. છેલ્લા 7-8 મહિનાથી લોકોને હાલાકી પડી રહી છે. ગાયત્રી મંદિર રોડ પર 1 કિલોમીટરમાં 100 થી વધુ ખાડા પડ્યા છે, જેને કારણે આ જે વરસાદ બાદ પડેલ ખાડાએ પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખોલી નાખી છે. તો આ તરફ રાજ્યમાં આગામી 5 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી છે. કેટલાય જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ છે. આજે સુરત, વલસાડ, નવસારી, તાપીમાં રેડ એલર્ટ છે. તો આજે દમણ અને દાદરાનગર હવેલીમાં પણ રેડ એલર્ટ અપાયું છે. બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ ઓરેન્જ એલર્ટ અપાયું છે. जहाँ पर एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है सूरत, नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली, और साथ में रेड अलर्ट जारी है। और इसके अलावा जो डिस्ट्रिक्ट है जहाँ पर वेरी हेवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है बनासकांठा, साबरकांठा, अरावली, महसागर, दाहोद, खेड़ा, अहमदाबाद, आनंद, पंचमहल,